અને મહત્વના સમાચારો પર નજર કરીશું। જેતપુરમાં મહિલા વકીલ પર 4 મહિલાઓએ હુમલો કર્યો। વકીલની ઓફિસમાં 4 મહિલાઓ ઘૂસી અને હુમલો કર્યો। જ્યોતિબેન મકવાણા નામની વકીલની સાથે છૂટા હાથની મારામારી કરી। પારિવારિક વિવાદમાં હુમલો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે। તો હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। એક મહિલાએ વકીલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। વકીલ મહિલાને ઈજા થતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જેતપુર સિટી પોલીસ સુધી મામલો પહોંચ્યો। વકીલની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। તો હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે 3 થી 4 મહિલા વકીલની ઓફિસમાં પહોંચ્યા અને તેમના પર હુમલો કરવામાં આવ્યો। 4 મહિલા કે જેમણે હુમલો કર્યો, આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। જેતપુર સિટી પોલીસ કે જેમણે વકીલની ફરિયાદ નોંધી અને તપાસ પણ શરૂ કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, જેતપુરની ઘટના મહિલા વકીલ પર હુમલો કરવામાં આવ્યો, શું વધુ વિગતો, શું પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જેતપુરમાં વકીલ મહિલા ઉપર છે તે 4 જેટલી મહિલાઓ છે તે હુમલો કર્યો છે। વકીલ મહિલાની જે ઓફિસમાં 4 મહિલાઓ છે તે વકીલ ઉપર છે તે હુમલો કર્યો છે। જ્યોતિબેન મકવાણા નામની જે મહિલા વકીલ છે તેની ઉપર હુમલો કર્યો છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવી વિડીયો છે તે સામે આવ્યા છે। જ્યોતિબેન મકવાણા એ છે તે હુમલો છે તે હંસાબેન પરમારના જે પુત્ર સાથે છૂટાછેડી લીધા હોય અને તેમનો ઠાર રાખી હુમલો કર્યો હોવાની વિગત છે। તીનબત્તી ચોકમાં મારુતિ કોમ્પ્લેક્સમાં છે તે મહિલાની છે તે વકીલની ઓફિસ 4 મહિલાઓ જેટલી છે તે મહિલા ઉપર જીવલેણ છે તે હુમલો કર્યો છે। જે મહિલા જે વકીલ છે એ સરકારી હોસ્પિટલમાં દાખલ ગઈ છે। હાલ તો જેતપુર સિટી પોલીસે સમગ્ર ઘટના છે તેને હાલ તપાસ છે તે શરૂ છે। જી ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।